ઓકે, દેખાય છે સ્ક્રીન મારી? રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, હવે છે ને લાસ્ટ ટાઈમ છે ને મેં આપણે ડોકર ફાઇલનો યુઝ જોયો હતો કે ડોકર ફાઇલથી શું થાય. ખાલી એક ક્વિકલી રિકેપ આપી દઉં કે ડોકર ફાઇલથી આપણે છે ને આપણી કસ્ટમ ઇમેજ બનાવી શકીએ. અત્યાર સુધી શું કરતા આપણે કે કોઈ ડોકર હબમાં જે ઇમેજીસ હોય, સપોઝ કે એન્જિનેક્સ, પીએચપી કે માયસિક્વલ, આ બધાની ઇમેજીસ આપણે ડોકર પુલ અને ઇમેજનું નામ કરીએ એટલે ઇમેજ ડાઉનલોડ થઈ જાય. પણ હવે સપોઝ કે આપણે એવું કરવું હતું કે ઇમેજ ડાઉનલોડ કર્યા પછી બી મારે કંઈક મોડિફિકેશન કરવા છે. ફોર એક્ઝામ્પલ, હું આપણે લાસ્ટ ટાઈમ એવું કર્યું હતું કે પીએચપીની ઇમેજ ડાઉનલોડ કરું પછી મારે અમુક એમાં પીએચપીના એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવા છે. સપોઝ કે પીએચપીની ઇમેજ ડાઉનલોડ કર્યા પછી મારે એમાં માયસિક્વલના એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવું છે કે પછી કોઈ કમ્પોઝર ઇન્સ્ટોલ કરવું છે. તો આ બધી મારે પોસ્ટ પ્રોસિજર બધી કરવી છે ઇમેજ ડાઉનલોડ થયા પછી. તો હવે આ બધું મારે કરવું હોય તો મેન્યુઅલી 1 by 1 કરવું પડે. એક તો મારે પહેલાં ડોકર પુલ કરીને હું ઇમેજ ડાઉનલોડ કરું, પછી એ ઇમેજની અંદર પાછું હું કન્ટેનર કરું, પછી એની અંદર હું કમ્પોઝર બનાવું. ટૂંકમાં આ બધી ડોકર ફાઇલ આપણી પાસે ન હોય તો આ બધું આપણે 1 by 1 કમાન્ડથી જ કરવું પડે. તો ડોકર ફાઇલ ટૂંકમાં આપણે એ એબિલિટી આપતું હતું. ડોકર ફાઇલનો અમુક ડેમો આપણે જોશું આ સેશનમાં પણ કે ઇમેજ ડાઉનલોડ કર્યા પછી બી આપણે કંઈક કરવું હોય અને પછી એની બી એક કસ્ટમ ઇમેજ બનાવી તો કઈ રીતના બનાવી આપણે લાસ્ટ સેશનમાં જોયું. હવે એ પછીનો મેઇન ટોપિક છે ડોકર કમ્પોઝ. હવે અત્યારે કેવું થતું, સપોઝ કે મોસ્ટ ઓફ પ્રોજેક્ટમાં આપણે એવું હોય કે ભાઈ જનરલી એવું જ હોય કે એક એપ્લિકેશન હોય, સપોઝ કે એપ્લિકેશન ફ્રેમવર્ક, સપોઝ કે પીએચપી છે, એક ડેટાબેઝ છે માયસિક્વલ, બરાબર, અને સર્વર છે અપાચે. તો મોસ્ટલી મારે 3 વસ્તુની જરૂર પડતી હોય કે પીએચપીની ઇમેજ જરૂર પડે, માયસિક્વલની જરૂર પડે અને અપાચેની જરૂર પડે, બરાબર. તો પછી મારો એપ્લિકેશનનો કોડ રન થાય. પણ હવે મારે કંઈક એવો વે કરવો હોય કે મારે અલગ અલગથી ડાઉનલોડ ન કરવું પડે. અત્યાર સુધી જે શીખ્યા એમાં આપણે શું કરી શકીએ કે અલગ અલગ ત્રણેયની ઇમેજ ડાઉનલોડ કરીએ અને પછી એવો કંઈક વે કરીએ કે ત્રણે એકબીજા સાથે કમ્યુનિકેટ કરે, બરાબર. હવે એ આપણે 1 by 1 કમાન્ડથી કરવા જઈએ ને તો એ બહુ લેન્થી થઈ જાય. તો એ જે પ્રોબ્લેમ સોલ્વ કરે છે ને એ ડોકર કમ્પોઝ છે ને એ વસ્તુને સોલ્વ કરે છે. હવે ડોકર કમ્પોઝ છે શું? એ સિમ્પલી આપને એક ફાઇલ આપશે. એ ફાઇલનું જે એક્સટેન્શન હશે ને એ .yaml એક્સટેન્શન હશે અને એને જે સ્ટાન્ડર્ડ ફાઇલ નેમ હશે ને આ હશે docker-compose.yaml. હવે આ ફાઇલની અંદર આપણે એક સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન લખીશું, બરાબર. એક કાઇન્ડ ઓફ કમાન્ડ જ હશે કે જે રીતના ડોકર કમ્પોઝ છે ફાઇલને ઇન્ટરપ્રિટ કરે એવી રીતના અંદર આપણે લખશું કે પહેલાં આ ઇમેજ ડાઉનલોડ થાય, પછી આ થાય અને આ થાય, પછી એ બધાના કન્ટેનર બને, પછી એના પોર્ટ સ્ટાર્ટ થાય. ટૂંકમાં જે બી વસ્તુ આપણે કમાન્ડથી અત્યાર સુધી કરતા ને એ એક કમાન્ડથી આપણે આ બધી ફાઇલની અંદર કરી દઈશું, બરાબર. એટલે જે આપણી એપ્લિકેશન જે કન્ટેનર ઇમેજ ડાઉનલોડ કરવાની, કન્ટેનર સ્ટાર્ટ કરવાની જે પ્રોસિજર છે ને એ બહુ ઇઝી થઈ જશે. હવે એ પહેલાં અહીંયા હું તમને બતાવી દઉં. તમે ડોકર તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કર્યું હશે ને તો બાય ડિફોલ્ટ ડોકર, આ ડોકર મારામાં છે, બરાબર, આ કમાન્ડ્સ લિસ્ટિંગ થાય છે. પણ ડોકર ઇન્સ્ટોલ કર્યું હશે ને તો બાય ડિફોલ્ટ ડોકર કમ્પોઝ તમારામાં ઇન્સ્ટોલ થઈ જ જશે. docker-compose આવું લખશો ને તો એના જે કમાન્ડ્સ હશે તમને બતાવશે, બરાબર. આ ડોકર કમ્પોઝના બધા ઓપ્શન્સ અને એના બધા કમાન્ડ્સ છે. એટલે બાય ડિફોલ્ટ વિન્ડોઝ અને મેક એની અંદર ડોકર કમ્પોઝ બાય ડિફોલ્ટ ઇન્સ્ટોલ થશે જ્યારે તમે ડોકર ઇન્સ્ટોલ કરો ત્યારે. લિનક્સમાં તમારે ડોકર કમ્પોઝ સેપરેટલી ઇન્સ્ટોલ કરવું પડશે. એના માટેનો બી સિમ્પલી એક કમાન્ડ જ છે. એટલે તમે સ્ટાર્ટ કરો એ પહેલાં એક ખાસ જોઈ લેજો ડોકર કમ્પોઝ છે કે નહીં. વિન્ડોઝ અને મેકમાં હશે, બરાબર. For Mac and Windows, Docker Compose is included as a part of desktop installation. બરાબર. અને લિનક્સમાં આપણે સેપરેટલી કરવું પડશે. હવે એક આપણે કેસ સ્ટડી લઈએ કે સપોઝ કે મારી પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ આવી છે કે એમાં પીએચપી જોઈએ છે, અપાચે જોઈએ છે અને માયસિક્વલ જોઈએ છે. તો આપણે આપણા માટે આ એક વસ્તુ સપોઝ કે ઝેમ્પ કે લેમ્પ આપણે ઇન્સ્ટોલ કરીએ તો એની અંદર જનરલી આ બધી વસ્તુ હોય જ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ ટેક સ્ટેક.
પણ ડોકરના કેસમાં કેવું છે કે આ બધી વસ્તુ અલગ છે. PHPની ઇમેજ અલગ છે, અપાચી અલગ છે અને MySQL અલગ છે. તો ઇટ મીન્સ કે આપણે 3 અલગ અલગ ઇમેજ ડાઉનલોડ કરવી પડે અને પછી એકબીજાને એને કમ્બાઈન કરવી પડે, બરાબર. તો ડોકર કમ્પોઝની ટર્મિનોલોજી પ્રમાણે આ બધી જે PHP, અપાચી અને MySQL છે એને કહેવાશે સર્વિસીસ, બરાબર. તો આપણે એના વોકાબ્યુલરી પ્રમાણે જોઈએ તો PHPની એક સર્વિસ સ્ટાર્ટ કરવી પડે, અપાચીની સર્વિસ સ્ટાર્ટ કરવી પડે અને MySQL સર્વિસ સ્ટાર્ટ કરવી પડે, બરાબર. જે અપાચી વેબ સર્વર છે, MySQL ડેટાબેઝ અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ PHP, બરાબર. એટલે કંઈ છે નહીં, વસ્તુ આપણે ઇમેજ જ ડાઉનલોડ કરશું, બટ એને જે આખી પ્રોસિજર જે ડોકર કમ્પોઝમાં કહેવાય એને સર્વિસીસ કહેવાય. દેટ્સ ઇટ, કંઈ નવું નથી. ઓકે, હવે આ છે ને ડોકર ડેઝ કમ્પોઝ ડેટ YAML ફાઇલ આપણે હમણાં વાત કરી, એનું સ્ટ્રક્ચર છે કે તમારે ઉપર એનું વર્ઝન ડિફાઇન કરવાનું કે કયું વર્ઝન. હવે જેમ આમાં કેવું છે કે ઇવેન્ચ્યુઅલી ડોકર કમ્પોઝના છે ને અલગ અલગ એની અંદર ઇન્સ્ટ્રક્શન એડ થતી જાય અને એ પ્રમાણે એ લોકો વર્ઝનિંગ આપે કે વર્ઝન 3ની અંદર તમને કેટલી નવી ઇન્સ્ટ્રક્શન એડ થઈ છે. એના ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન ઉપરથી મળશે કે આ વર્ઝનમાં આ વસ્તુ એડ થઈ છે. બટ બેઝિકલી સ્ટ્રક્ચર આવું હોય કે વર્ઝન સૌથી પહેલાં વર્ઝન આવશે, પછી નંબર ઓફ સર્વિસીસ કે ભાઈ PHPની, અપાચીની કે ડેટાબેઝની, તો નંબર ઓફ સર્વિસીસ તમે આપી શકો. અને એ સર્વિસમાં શું થવું જોઈએ આપણે આગળ જોઈશું, બટ આ એનું બેઝિક સ્ટ્રક્ચર છે. હવે અહીંયા જો મેં બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે સપોઝ કે આપણે એપ એટલે કે આપણું PHPની એક સર્વિસ છે, ગમે તે નામ આપી શકો. વેબ એટલે કે આપણું એક અપાચીની સર્વિસ હશે અને લાસ્ટ એટલે કે આપણી એક ડેટાબેઝની સર્વિસ હશે, બરાબર. અહીં આપણે નંબર ઓફ સર્વિસ અહીંયા બનાવી શકીએ. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે અત્યાર સુધીમાં? આપણે આગળ મેઇન એક્ઝામ્પલ જોઈશું, પણ ડોકર કમ્પોઝમાં મેઇન બે વસ્તુ જાણવાની કે એની YAML ફાઇલ હશે જેની અંદર આપણે બધી ઇમેજીસ કે જે બી ઇન્સ્ટ્રક્શન આપણે કમાન્ડથી કરતા એ બધું આ ફાઇલમાં લખી દઈશું. અને પછી એક કમાન્ડ છે કે જે આ ફાઇલને રન કરશે. કોઈને કંઈ ક્વેશ્ચન? યસ, નો? ઓકે, હવે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ. હમણાં આપણે પ્રેક્ટિસ બી કરીશું કે અહીંયા જો વર્ઝન મેં 3.8 લીધું છે. અગેન જેમ અપ વર્ઝન જશે એમાં અમુક નવી ફેસિલિટી હશે કે તમે એ વર્ઝનમાં આ કરી શકો. એ તમે જેમ એક્સપ્લોર કરશો એટલે તમને ખ્યાલ પડી જશે. બટ જનરલી વર્ઝન 3 છે એની અંદર મોસ્ટલી બધા જે આપણે જે એઝ અ ડેવલપર ફીચર જોઈતા હોય ને એ બધા એની અંદર કવર થઈ જતા હોય છે. હવે મેં અહીંયા એક જ સર્વિસ બનાવી છે. સર્વિસનું નામ આપ્યું છે મેં એપ, બરાબર. અહીંયા કોઈ બી નામ આપી શકાય. હવે આ સર્વિસમાં મારે શું કરવું છે, તો પહેલાં મારે ઇમેજ ડાઉનલોડ કરવી છે, બરાબર. ઇમેજ કઈ તો કે PHPનું, અને એનું વર્ઝન કયું કહ્યું તો 7.3. અને આ ઇમેજ એક ડેશ અપાચી કરીને કરેલું છે કે આ ઇમેજ તમે ડાઉનલોડ કરો ને 7.3 ડેશ અપાચી, તો એ તમને PHP તો ડાઉનલોડ કરી આપે, સાથે અપાચી પણ કરી આપે. આ સેમ તમે ઇમેજ ડોકર હબમાં સર્ચ કરશો ને તો તમને મળશે, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું 7.4, 7.2 અને વિથ અપાચી જોઈતું હોય તો એનું વેરિયન્ટ અવેલેબલ છે. આપણે એન્જિનેક્સનું બી અવેલેબલ છે, બરાબર. આ રેડીમેડ ઇમેજ છે, ઇન શોર્ટ ડોકર હબમાં અવેલેબલ છે, જે આપણે અહીંયા એઝ અ ઇમેજ આપી છે. હવે અહીંયા છે ને ઓપ્શનલી આપણે કન્ટેનરનું નેમ આપી શકીએ કે ભાઈ ઇમેજમાંથી જ્યારે કન્ટેનર બને તો એનું નામ શું રાખવું છે, તો કે PHP ડેશ એપ્લિકેશન, બરાબર. અહીંયા કોઈ બી નામ આપી શકાય. તો ઇમેજ આપ્યું એટલે ઇમેજ ડાઉનલોડ થશે, પછી એનું કન્ટેનર બનશે, કન્ટેનરનું નામ PHP એપ એવું થશે. વોલ્યુમ્સ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે વોલ્યુમ્સ મીન્સ કે જ્યારે કન્ટેનર એકવાર સ્ટાર્ટ થઈ જાય પછી હું મારા કોડની અંદર કંઈ ચેન્જ કરું ને તો એ મારે અગેન રિફ્લેક્ટ કરવું હોય મારા કન્ટેનરની અંદર, તો મારે વોલ્યુમ અટેચ કરવું પડે, વોલ્યુમ બાઉન્ડ કરવું પડે, બરાબર. તો વોલ્યુમ તમે અટેચ અહીંયા ન કરો તો એ વન ટાઈમ કોપી થશે. જ્યારે કન્ટેનર બનશે ત્યારે તમારો કોડ ત્યાં કોપી થશે, પણ પછી તમે કોડમાં ચેન્જ કરશો ને ત્યાં રિફ્લેક્ટ નહીં થાય, બરાબર. તો વોલ્યુમ એના માટે છે. અને લાસ્ટમાં પોર્ટ કે ભાઈ મારે આ સર્વિસનું કન્ટેનર બને તો કયા પોર્ટ ઉપર રન થાય, તો કે આપણા ક્લાયન્ટ હેડ એટલે કે આપણા બ્રાઉઝરમાં 8080 ઉપર રન થાય અને ઇન્ટરનલી એ 84 ઉપર એક્સપોઝ થશે, બરાબર. તો અત્યાર સુધી આ બધી વસ્તુ આપણે કરતા જ હતા, બટ અલગ અલગ કમાન્ડથી કરતા કે ડોકર રન, પછી કન્ટેનરનું નામ, પછી ડેશ પી એટલે કે પોર્ટનું નામ, પછી ડેશ વી એટલે વોલ્યુમ, ડેશ નેમ, બરાબર. આ બધી વસ્તુ આપણે કમાન્ડથી કરતા.
બટ આ વસ્તુ આપણે એક ફાઇલની અંદર આપી દઈ છે, એટલે જેનાથી રીડેબિલિટી વધે અને એક કમાન્ડમાં તમારી સર્વિસ સ્ટાર્ટ થઈ જાય. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? હા, આ બધાના સ્ટાન્ડર્ડ નેમ છે. ઇમેજ કન્ટેનર નેમ, અહીંયા તમે બીજું કંઈ માય કન્ટેનર નેમ ના આપી શકો, આ બધા સ્ટાન્ડર્ડ છે. અહીંયા તમે સર્વિસનું નામ તમે જાતે આપી શકો. આ હા હા, એ આ ચાર જ નથી, આ ચાર કરતાં બી ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. બટ બેઝિક ઇનિશિયલી લેવલે આપણે આ ચાર જ યુઝ કરીએ છીએ, કેમ કે મોસ્ટલી આપણે અત્યાર સુધીમાં આ ચાર જ જોયેલા છે, એટલે મેં વધારે એક્સ્ટ્રા એડ નથી કર્યા. બટ એ સિવાયના બી ઘણા છે. સપોઝ શું કહેવાય, સપોઝ કે જ્યારે કન્ટેનર સ્ટાર્ટ થાય તો ઇનિશિયલી તમારે એની અંદર કંઈક કમાન્ડ રન કરવો છે, અથવા તો કંઈક કંઈક ફાઇલ એક ફોલ્ડરમાંથી બીજા ફાઇલમાં કોપી કરવું છે, રીનેમ કરવું છે, તો એ બધી પ્રોસિજર ટૂંકમાં થઈ શકે અહીંયા. એટલે એના અલગ અલગ બી ઇન્સ્ટ્રક્શન છે, બટ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રક્શન જે આપણે યુઝ કરશું એ એટલે છે ઘણા બધા, ચાર જ નથી. બટ ઇનિશિયલી આપણે અત્યાર સુધી આટલા જોયા એટલે મેં આટલા જ રાખ્યા છે. ઓકે, એ સિવાયના કોઈને ક્વેશ્ચન? ઓકે, એટલે શું થયું? એક સેકન્ડ. અને શું નો ચોપડો? ઓકે, કામ કરીએ આપણે પહેલાં એક્ઝામ્પલ 1 જોઈ લઈએ, પ્રેક્ટિકલ. અહીંયા છે ને મેં એક ડેમો બનાવેલો છે, અહીં કેસ મેં અહીંયા VS કોડમાં ઓપન કરેલું છે. ઓકે, ડેમો 1, જેની અંદર આ સેમ કમ્પોઝ ફાઇલ જે સ્ક્રીનશોટમાં હતી એ છે અહીંયા, બરાબર. સોરી, જો સેમ સર્વિસ અહીં એડ કરેલી છે, ત્યાં અહીંનો સ્ક્રીનશોટ લીધેલો છે. હવે આ ફાઇલને મારે રન કરવી હોય તો કેમ કરવાની એ જોઈએ ખાસ. હવે એના માટે આપણે અગેન મેં જોયું હતું ડોકર કમ્પોઝ આપણે જોશે, બરાબર. હવે ડોકર કમ્પોઝનો એક કમાન્ડ છે, ડોકર કમ્પોઝ અપ કરીને આ વાળો, બરાબર. એ શું કરશે કે આ ફાઇલને, ડોકર કમ્પોઝ ફાઇલને રીડ કરશે અને જે બી નેસેસરી ઇમેજીસ હશે એને ડાઉનલોડ કરશે અને પછી કન્ટેનરને સ્ટાર્ટ કરી દેશે. એટલે ટૂંકમાં બધું કામ છે ને એક જ કમાન્ડ કરી દેશે, ક્રિએટ એન્ડ સ્ટાર્ટ ધી કન્ટેનર્સ, બરાબર, ફ્રોમ ધ ડોકર કમ્પોઝ ફાઇલ. સો લેટ સી ડોકર કમ્પોઝ અપ. એક સેકન્ડ, મારે જવું પડશે ડેમો 1માં. ઓકે, જો હવે પહેલાં મારી સિસ્ટમમાં આ ઇમેજ હતી નહીં તો એ ડાઉનલોડ કરે છે. અચ્છા, ઓલરેડી એક્ઝિસ્ટ એટલે મે બી પહેલાં ડાઉનલોડ કરેલી હશે મેં. હવે એ થઈ પછી જો અહીંયા એવું લખેલું છે કે ક્રિએટિંગ એપ, એટલે મીન્સ કે આ જે કન્ટેનરનું નામ આપ્યું હતું આપણે php-_app આ વાળું, બરાબર. એટલે ઇમેજ ડાઉનલોડ થઈ પછી ઇમેજનું એને કન્ટેનર બનાવ્યું અને પછી કહે છે અટેચિંગ ટુ PHP એપ, બરાબર. એટલે જે આપણું જે આ વોલ્યુમ છે એને આની સાથે અટેચ કરે છે. અને દેટ મીન્સ કે અત્યારે આપણું અપાચે સર્વર અને PHP બધું સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા, બરાબર. કન્ફિગર્ડ એન્ડ એવરીથિંગ લુક્સ ગુડ. તો હવે આ પોર્ટ 8080 ઉપર આપણે જે જે એપ્લિકેશન છે એ રન થતી હોવી જોઈએ. હવે એપ્લિકેશનમાં શું છે આપણી પાસે, મેં SRC ફોલ્ડર એટલે કે આ ફોલ્ડરને બાઇન્ડ કર્યું છે var www.html, મીન્સ કે જે આ PHPની અપાચીની જે વર્કિંગ ડિરેક્ટરી છે એ. અને અગેન લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે બધી ઇમેજની વર્કિંગ ડિરેક્ટરી અલગ અલગ હશે. સપોઝ કે તમે nginx યુઝ કરો તો અહીંયા મે બી etc var કે અલગ એક હશે, અપાચીની અલગ છે. કદાચ તમે બીજી કોઈ ઇમેજ યુઝ કરો તો એની બી વર્કિંગ ડિરેક્ટરી અલગ હોય. એ તમને કેમ ખ્યાલ પડશે, ડોકર હબમાં તમે જશો ને, ઇમેજ ફાઇન્ડ કરશો, એકવાર બતાવી દઉં. આ જ ઇમેજ આપણે જોઈએ,
આ બધા ટેક્સ જોઈએ, સ્પેસિફિક ટેક્સ સર્ચ કરીએ. આપણે યુઝ કરીએ છીએ 7.3 અપાચે આ વાળી, બરાબર. આને હું ક્લિક કરું, અહીંયા છે લાસ્ટમાં તમને આ બતાવશે વર્કિંગ ડિરેક્ટરી. કોઈ બી ઇમેજની તમને વર્કિંગ ડિરેક્ટરી બતાવશે અહીંયા. તો એ વર્કિંગ ડિરેક્ટરી તમારે અહીંયા આપવાની, બરાબર. અને જ્યારે કન્ટેનર બનશે ત્યારે આ સોર્સ ડિરેક્ટરીનો જે બી કોડ હશે એ તમારે આની અંદર કોપી થઈ જશે, બરાબર. હવે એની અંદર શું છે, સિમ્પલ મેં ઇકો મેસેજ કરાવેલો છે. તો હવે પોર્ટ 8080 ઉપર એપ્લિકેશન રન કરીએ તો આપણે આ મેસેજ બતાવવો જોઈએ. તો જોઈએ આપણે લોકલ હોસ્ટ પોર્ટ 8080, બરાબર. અત્યારે રન થાય છે. અને સપોઝ કે મેં વોલ્યુમ આપેલું છે અત્યારે, તો આ મેસેજ હું ચેન્જ કરું તો એ ચેન્જ ત્યાં થઈ જવો જોઈએ, બરાબર. આવી રીતનું હું ત્યાંથી વોલ્યુમ કાઢી નાખીશ તો એ વન ટાઈમ કોપી થશે, પછી હું જે બી ચેન્જ કરીશ એ ચેન્જ ત્યાં રિફ્લેક્ટ નહીં થાય. તો હવે આ સેમ તમે ડોકર કમ્પોઝને હવે ડોકર સાથે કમ્પેર કરો તો તમારે આપણે જે અલગ અલગ કમાન્ડ રન કરવા પડતા, પુલ કરવાના, રન કરવાના, તો એ બધું છે ને બધી ઝંઝટ અહીંયા નીકળી જાય. તમે એકવાર અહીંયા ફાઇલ ઇન્સ્ટ્રક્શન પ્રોપરલી આપી દો, એક કમાન્ડ રન કરો ડોકર કમ્પોઝ અપ, એટલે તમારી બધી વસ્તુ ઓટોમેટિક અહીંયા બની જાય. હવે બીજી બી વસ્તુ છે મારે બતાવી છે, બટ એ પહેલાં આમાં કંઈ કોઈને ક્વેશ્ચન? આ ફાઇલ મેં રન કરી ડોકર કમ્પોઝ અપથી, ઇમેજ ડાઉનલોડ થઈ, કન્ટેનર બન્યું, બરાબર, અને વોલ્યુમ અટેચ થયું અને આપણી એપ્લિકેશન રન થઈ છે. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? હા, કમ્પોઝર ઇન્સ્ટોલ ખબર ના પડી. હા 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 હા, આમાં એ છે ને નેક્સ્ટ એ ડોકર ફાઇલમાં બી એક કમાન્ડ્સનો ઓપ્શન છે ને ડોકર કમ્પોઝમાં બી આવે છે, પણ એના માટે છે ને ઇમેજીસમાં ઇમેજીસમાં તમારે જે કમાન્ડ રન કરવો પડશે ને, કરવા હશે ને, એ તમારે ડોકર કમ્પોઝમાં ડોકર ફાઇલમાં જ લખવા પડશે. એનો બી એક ડેમો મેં બનાવેલો છે આમાં, થર્ડ ડેમો આઈ થિંક એનો જ છે. કે અહીંયા આપણે છે ને કસ્ટમ કમાન્ડ કે બીજું કંઈ કરવું હોય ને, સપોઝ કે ઇમેજીસમાં મારે ઘણું બધું વસ્તુ કરવું છે ડોકર ફાઇલથી, તો હવે મારે અહીંયા ઇમેજ યુઝ નથી કરવી, પણ મારે અહીંયા ડોકર ફાઇલ યુઝ કરવી છે. તો એની અંદર મારે કમાન્ડ્સને બધા રન કરવાના છે. તો એ બી એક ડેમો છે, હું સેકન્ડ કા થર્ડ ડેમો છે એમાં બતાવીશ, પણ એ થઈ શકે. હા, અને ઇનફેક્ટ ડોકર કમ્પોઝ બહુ બધું બહુ મોટી વસ્તુ છે. તમે જેટલું એને એક્સપ્લોર કરો એટલું ઓછું. મારી પાસે છે ને એક લિંક હતી, પોર્ટ્સ વોલ્યુમ્સ યુઝ કરીએ છીએ, પછી આપણે લિંકિંગ આ 2.0 છે, આપણે થર્ડ 2.3 યુઝ કરીએ છીએ. પ્રેઝન્ટેશનમાં મારી પાસે નથી. હું એક ચીટ શીટ છે આની ડોકર કમ્પોઝની, કે જે એમાં છે ને બહુ ડિટેલમાં આખું ડોકર કમ્પોઝ આપેલું છે. તમારે કદાચ વધારે એક્સપ્લોર કરવું હોય તો બી કરી શકે. સપોઝ કે જો એક એન્વાયરમેન્ટ છે, તમારે જાતે નવા એન્વાયરમેન્ટ વેરિયેબલ સેટ કરવા હોય તો બી કરી શકો, અને આખી ENV ફાઇલ તમારે અંદર કન્ટેનરમાં જવા દેવી હોય તો બી કરી શકો. એ સિવાયનું બી ટૂંકમાં ઘણું બધું ડિટેલમાં છે આપણે ધારીએ એના કરતાં, બટ આપણે બેઝિક ફંડામેન્ટલ તમને ખ્યાલ પડી જશે એટલે તમે કરી શકશો એક્સપ્લોર. હું તમને આની લિંક મોકલીશ એક, બટ મોસ્ટલી એની જરૂર આપણે પડતી નથી. આ કમાન્ડને બધા તો આપણે ડોકર ફાઇલમાં જ કરી શકશું. ઓકે, એ સિવાયનો કોઈને કંઈ ક્વેશ્ચન? પ્રતિક એ ક્લિયર ને? હું આગળ તમને એનો ડેમો બતાવું છું. ઓકે ઓકે, નો ક્વેશ્ચન. હવે જો, હવે આ સર્વિસને અહીંથી હું સ્ટોપ કરું છું તો એ શું કરશે, આપણે આની પહેલાં શું કરવું પડતું કે
હું કન્ટેનર સ્ટાર્ટ કરું પછી મારે કન્ટેનરને ડોકર સ્ટોપ કરીને સ્ટોપ કરવું પડે અને પછી રિમૂવ કરવું હોય તો રિમૂવ કરવું પડે, બરાબર. પણ હવે હું જ્યારે ડોકર કમ્પોઝ અપ કરું ને અને પછી જ્યારે હું એને કંટ્રોલ સી કરીને સર્વિસ સ્ટોપ કરું તો ઓટોમેટિક છે ને એ મારા કન્ટેનરને સ્ટોપ કરી દેશે. મારે મેન્યુઅલી ડોકર સ્ટોપ જે કરતો હોય ને એ નહીં કરવું પડે. સપોઝ કે હું એમ કરું કે ડોકર કમ્પોઝ પીએસ કે કેટલાક કન્ટેનર રનિંગ છે. જો આ મારું કન્ટેનર હતું, બરાબર, અને અત્યારે એનું સ્ટેટ એક્ઝિટ છે. તો મેં ડોકર કમ્પોઝ યુઝ કરેલું છે કેમ કે આ જે કન્ટેનર બનેલું છે એ ડોકર કમ્પોઝથી બનેલું છે. ડોકર પીએસથી બી મળવું જોઈએ મને, બરાબર. પીએચપી નહીં, એમાં નથી મળતું. એટલે આ કન્ટેનર મને ડોકર કમ્પોઝથી મેં બનાવેલું છે, એટલે ડોકર કમ્પોઝ પીએસ કરીશ ને તો જ મળશે. બટ નોર્મલ મેં ડોકર રન કરીને કન્ટેનર બનાવ્યું હશે ઇમેજમાંથી તો મને ડોકર પીએસની અંદર મળશે, બરાબર. એ એક ડિફરન્સ છે. તમારે મેન્યુઅલી ઇનશોટ આપણે જે ડોકર સ્ટોપ કરતા અહીંયા નહીં કરવું પડે. ઓકે, એ એક વસ્તુ થઈ. હવે બીજી વસ્તુ, સપોઝ કે અત્યારે કેવું થાય છે કે હું ડોકર કમ્પોઝ અપ કરું તો એ પાછું બધી સર્વિસ સ્ટાર્ટ કરશે અને રન થશે ને કંટ્રોલ સી કરીશ એટલે બંધ થઈ જશે. હવે અહીંયા હું બ્રાઉઝરમાં જોઉં તો ઓફકોર્સ આ અત્યારે રન નહીં થતું હોય. હવે મારે બેકગ્રાઉન્ડમાં એને રન કરવું હોય તો એક બીજો ફ્લેગ છે. અહીંયા હું છે ને -D કરી દઈશ ને, પાછળ છે કદાચ, લેટ્સ સી આપણે છે ડોકર કમ્પોઝ અપ. એટલે -D નો મતલબ કેવો થશે કે તમારું એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગઈ છે બેકગ્રાઉન્ડમાં. અહીંયા હું જોઈશ ને તો એપ્લિકેશન રનિંગ છે અને હું અહીંયા ડોકર કમ્પોઝ પીએસ કરીશ કેટલા કન્ટેનર રનિંગ છે જોવા માટે, તો તમને બતાવશે કે આ કન્ટેનર છે અત્યારે રનિંગ છે આ પોર્ટ ઉપર. એટલે તમારે બેકગ્રાઉન્ડમાં કોઈ સર્વિસ સ્ટાર્ટ રાખવી હોય તો તમે યુઝ કરી શકો ડોકર કમ્પોઝ અપ /D. D મીન્સ કે ડેમન, એટલે કાઇન્ડ ઓફ તમારી જે કન્ટેનર છે બેકગ્રાઉન્ડમાં રન થશે. અને હવે આ ત્યાં સુધી સ્ટોપ નહીં થાય જ્યાં સુધી તમે એને સ્ટોપ નહીં કરો. ત્યાં સુધી સ્ટોપ કરવા માટે સિમ્પલ કંઈ નથી, ડોકર કમ્પોઝ ડાઉન કરો એટલે બધા જે કન્ટેનર્સ હશે બધી સર્વિસ બંધ થઈ જશે અને તમારા કન્ટેનર બંધ થઈ જશે. એટલે હવે અહીંયા બી નહીં ચાલતું હોય અને હું ડોકર કમ્પોઝ પીએસ કરીશ તો બી ત્યાં એક્ઝિટ સ્ટેટસ હોવું જોઈએ. પછી એને રિમૂવ જ કરી દીધું છે ડાઉનથી. પહેલાં સ્ટોપ કરશે ડાઉન અને પછી એ તમારા કન્ટેનરને રિમૂવ કરશે. એટલે તમે જ્યાં સુધી ફરીથી હવે સ્ટાર્ટ નહીં કરો ત્યાં સુધી એ અપ નહીં થાય. તો બે વસ્તુ જોઈ, ડોકર અપથી સ્ટાર્ટ થશે અને -D ફ્લેગથી બેકગ્રાઉન્ડમાં રન થશે અને ડાઉનથી તમારું કન્ટેનર સ્ટોપ થશે અને રિમૂવ થશે. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ખબર નહીં આ કેમ આવું. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો સેકન્ડ એક્ઝામ્પલમાં નવી વસ્તુ એ છે કે લાસ્ટ ટાઈમ અહીંયા આપણે છે ને સીધી ઇમેજીસ ડાઉનલોડ કરી હતી સર્વિસ માટે, બરાબર, અને પછી એનું કન્ટેનર બનાવ્યું હતું. આ એક્ઝામ્પલમાં છે ને ઇમેજની જગ્યાએ મેં છે ને ડોકર ફાઇલનો યુઝ કરેલો છે. હવે એને આવી રીતના જોઈએ કે મારે સર્વિસ બનાવવાની છે એ, પણ હવે એ સર્વિસની છે ને મારે કસ્ટમ ઇમેજને બિલ્ડ કરવાની છે, બરાબર. તો એના માટે હું શું કરીશ કે એક ડોકર ફાઇલ બનાવીશ, બરાબર, અને ડોકર ફાઇલનું નામ તમે કોઈ પણ નામ આપી શકો, app.docker ફાઇલ બી આપી શકો. કન્ટેક્સ્ટનો મતલબ એવો થાય કે લોકેશન, કે આ ડોકર ફાઇલનું લોકેશન ક્યાં છે, તો કે કરંટ ડિરેક્ટરી ઉપર. તો એ શું કરશે કે જેવું આપણે ડોકર કમ્પોઝ અપ કરીશું તો એ આ કરંટ લોકેશન ઉપર આ ડોકર ફાઇલને શોધશે અને એની ઇમેજ બનાવશે. એટલે અહીંયા હું શું કરું છું કે એક્સપ્લિસિટલી ઇમેજ નથી આપતો, પણ એને ડોકર ફાઇલમાંથી હું ઇમેજને બનાવું છું, બરાબર. અને પછી એ ઇમેજ બનશે એનું હું કન્ટેનર સ્ટાર્ટ કરી અને કન્ટેનરનું નામ છે
PHP એપ. અને બાકીની પ્રોસિજર આપણે ખબર જ છે. એ બન્યા પછી કરંટ સોર્સ કોડને હું આની અંદર એડ કરી દઈશ અને એ પોર્ટ ઉપર સ્ટાર્ટ થશે. નવી વસ્તુ ખાલી આટલી, આ બિલ્ડ વસ્તુ. આ બિલ્ડ બી અગેન આ સિન્ટેક્સ જ છે કે કસ્ટમ ઇમેજ બનાવી તો તમારે બિલ્ડ કરીને એક નવો સેક્શન એડ કરવો પડે. એની અંદર બે વસ્તુ, કન્ટેક્સ એટલે ડોકર ફાઇલનું લોકેશન અને નેમ ઓફ ધી ડોકર ફાઇલ. કોઈને એમાં આપણે ગમે તે રાખી શકીએ, ઇમેજ નેમ. પછી આપણે જે લાસ્ટ ટાઈમ જે પેલા હમણાં જોઈએ આપણે એટલે એક ડોકર ફાઇલમાં બે ઇમેજ હોય તો કઈ રીતના વોલ્યુમ ડિસાઇડ થશે એમ ના. એક ડોકર ફાઇલમાં એક જ ઇમેજ હશે. જો તમારે બે ઇમેજ હોય ઇટ મીન્સ કે તમારે મોર દેન 2 સર્વિસ છે, મોર દેન 1 સર્વિસ છે સોરી. તો એ તમારે અલગ એક બીજી એની સર્વિસ આપ સપોઝ કે એમ છે કે ભાઈ આ ઇમેજ છે PHPની છે અને બીજી ઇમેજ છે એ મોંગોડીબીની છે અને ત્રીજી માયસ્ક્યુએલની છે. તમે એક જ ડોકર ફાઇલમાં 2 કે 3 ઇમેજ ના રાખી શકો. તો એના માટે અલગથી સર્વિસ બનાવવી પડે અને એ બીજી સર્વિસની ડોકર ફાઇલ અથવા તો અહીંયા સીધી ઇમેજને માપી શકે. ઓકે, આનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પહેલાં હું તમને એ મોટું બતાવી દઉં. સોર્સ કોડ અગેન એ જ છે અને અહીંયા નવું છે આ ડોકર ફાઇલ, બરાબર. આ બે જ છે એઝ ઇટ ઇઝ. ડોકર ફાઇલમાં મેઇન મેં શું કરેલું છે, જે આપણે લાસ્ટ ટાઈમ ઇમેજ હતી ને એ જ છે. ડોકર ફાઇલમાં કંઈ નવું નથી. આપણે જે લાસ્ટ ટાઈમ શીખ્યા છે કે ડોકર ફાઇલમાં શું શું કરી શકાય. એટલે પહેલાં ઇમેજ ડાઉનલોડ થશે PHPની ને અપાચેની, અને પછી ઇમેજની અંદર મારે હું અપડેટ કરું છું એપીટીકેટ અપડેટ, અને પછી એની અંદર મારે ને આ બે એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવા છે અને એની અંદર પછી મારે PHPનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરવું છે MySQL, બરાબર. અને બસ એ જ વસ્તુ થશે અને પછી એ ઇમેજ બનશે અને પછી એનું કન્ટેનર સ્ટાર્ટ થશે. આ વાળું આટલી વસ્તુ છે મેઇન. ખાલી આટલી વસ્તુ નવી આપણા માટે કે હું કોઈ સ્પેસિફિક ઇમેજ નથી આપતો, હું એક્સપ્લિસિટલી અહીંયા ડોકર ફાઇલ આપું છું. અને ડોકર ફાઇલનું નામ આપણે ગમે તે આપી શકાય. હું અહીંયા app.docker ફાઇલ બી આપી શકું, તો અહીંયા તમે એ પ્રમાણે ચેન્જ કરી શકો. ઓકે, આટલી વસ્તુ થઈ. હવે આને જોઈએ. હવે એક વસ્તુ મારે જોવાની એ છે કે નોટ એડ્રેસ. જો એ પહેલાં શું કરે છે, ડોકર ફાઇલને રીડ કરી એની અંદરથી આ ઇમેજ ડાઉનલોડ કરી જે ઓલરેડી હતી એટલે ફટાફટ થઈ ગયું. અને પછી આ એક્સટેન્શન અત્યારે ઇન્સ્ટોલ થાય છે. થોડુંક વાર લાગશે આમાં. જો હું લાસ્ટ આવે ને કે સક્સેસફુલી બિલ્ડ, દેટ મીન્સ કે તમારી ડોકર ફાઇલની કસ્ટમ ઇમેજ સક્સેસફુલી બની ગઈ છે, બરાબર. અને એને ડેમો 2 કરીને એને ઇમેજનું નામ આપ્યું છે આઈ ગેસ. અને પછી એને કન્ટેનર બનાવ્યું PHP એપ અને પછી એની સાથે વોલ્યુમ અટેચ કર્યું અને અત્યારે એપ્લિકેશન રન થાય છે. તો જો એ સક્સેસફુલી બિલ્ડ થયું હોય તો અહીંયા આપણે જે લખેલું છે ડેમો 2માં
બરાબર. તો આ અત્યારે પોર્ટ કયો યુઝ કર્યો હતો આપણે? 8080. જોઈએ આવે છે કે નહીં અત્યારે. રિફ્રેશ કરું. બરાબર, એ અત્યારે રન થાય છે. તો સેમ એઝ પ્રિવિયસલી કંઈ નવું નથી, બટ આપણે ડોકર ફાઇલનો યુઝ કરવો હોય ઇમેજ બનાવવા માટે તો બી કરી શકીએ. અને એમાં જે બી પેલા કમાન્ડ્સને એ છે એ આપણે અહીંયા એડ કરી શકીએ. જે લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા બધા રન, કમાન્ડ, કોપી, એ બધું વસ્તુ અહીંથી થઈ શકે. જે બી ડોકર ફાઇલની ટૂંકમાં સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રક્શન છે આપણે અહીંયા આપી શકીએ. ઓકે, હવે અહીંયા સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન? ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ. આની અંદર આપણે મોર દેન વન સર્વિસ યુઝ કરીએ અને એનો યુઝ કઈ રીતના થાય જોઈએ. તો હવે અઝ્યુમ કરીએ કે મારે PHPની અને MySQLની કનેક્ટિવિટી કરવી છે અને બંનેની અલગ અલગ ડોકર ફાઇલ અથવા તો એક ડોકર ફાઇલ કરવી છે. તો કઈ રીતના કરી શકાય? હવે અહીંયા ઉપર PHPની સર્વિસ સેમ જ છે, આમાં કંઈ નવું નથી. જે આપણે લાસ્ટ ટાઈમ કર્યું જ છે કે ડોકર ફાઇલ બનાવી છે એની કન્ટેનર સ્ટાર્ટ કરશું, વોલ્યુમ અટેચ કરશું અને પોર્ટ રન કરશું. ડિપેન્ડ્સ શું છે જોઈએ હમણાં. અને પછી મેં બીજી એક સર્વિસ બનાવી છે ડેટાબેઝની. હવે કયો ડેટાબેઝ યુઝ કરો તો કે MySQLનું 5.7 વર્ઝન, અહીંયા તમે કોઈ બી વેરિયન્ટ યુઝ કરી શકો. રિસ્ટાર્ટ ઓલવેઝ એટલે આ શું થાય કે જેવું તમે ડોકર કમ્પોઝ અપ કરો એટલે ફરીથી તમારું કન્ટેનર બને અને ફરીથી તમારા રિસ્ટાર્ટ ઓલવેઝ ઓપ્શનલ છે. તમારે ઓલવેઝ તમારું કન્ટેનરને રિસ્ટાર્ટ કરવું હોય તો તમે આ એક ફ્લેગ યુઝ કરી શકો, રિસ્ટાર્ટ ઓલવેઝ. બરાબર. જનરલી ડેટાબેઝ ક્રેશ કેવું થાય છે અથવા તેની સર્વિસ ક્રેશ થાય તો ઓટોમેટિક રિસ્ટાર્ટ થઈ જાય, એના માટે યુઝ થતું હોય છે. પ્રોડક્શન માટે આ ફ્લેગ યુઝ એકચ્યુઅલી કરવો જોઈએ બધી સર્વિસની અંદર, એટલે ઓટોમેટિક રિસ્ટાર્ટ થાય. આપણે પેલું પ્રોડક્શન જોશું ને ત્યારે એમાં આનો યુઝ જોશું. અને સેમ વસ્તુ આજ કન્ટેનર નેમ એટલે કે આ જે ઇમેજ બનશે એનું કન્ટેનર નેમ તો કે MySQL સર્વિસ છે. અહીંયા મેં નામ આપ્યું છે PHP સર્વિસ. હવે આ જો એન્વાયરમેન્ટ વેરિયેબલ આપણે કરી શકીએ ઇન્જેક્ટ, કે સપોઝ કે જે આ સર્વિસ છે એની અંદર મારે હવે આ જે બે એન્વાયરમેન્ટ વેરિયેબલ છે ને એ સ્ટાન્ડર્ડ છે જે આ સર્વિસ પ્રોવાઈડ કરે છે. કે જ્યારે MySQL બનશે તો એના યુઝર નેમને પાસવર્ડ તો જોશે જ આપણે. તો યુઝર નેમ તો બાય ડિફોલ્ટ રૂટ હોય છે, પણ એના રૂટના પાસવર્ડ તો કે સિક્રેટ અને ગમે તે આપી શકો તમે. અને કોઈ પણ એક ડેટાબેઝનું નામ આપી શકાય. મેં આપેલું છે ડોકર સેશન. બરાબર. અને એ સર્વિસ ક્યાં પોર્ટ ઉપર રન થતી હશે તો કે 3306. બરાબર, સ્ટાન્ડર્ડ જે MySQLનો પોર્ટ છે એ જ. હવે ડિપેન્ડ્સનો મતલબ શું કે હવે સપોઝ કે PHPની અંદર મેં ડેટાબેઝ કનેક્ટિવિટી કરેલી હોય અને હજી ડેટાબેઝની સર્વિસ સ્ટાર્ટ ન થઈ હોય તો ઘણી વખત એરર આવે. તો બેટર અપ્રોચ કયો રહે કે આપણે એવું કહી શકીએ કે PHP છે ને એ MySQL ઉપર ડિપેન્ડ છે, કે જ્યાં સુધી MySQLનું કન્ટેનર અપ ના થાય ને ત્યાં સુધી PHPનું આ કન્ટેનર અપ ન થવું જોઈએ. બરાબર. એટલે પહેલાં આ થશે અને પછી આ થશે. એટલે ડિપેન્ડ્સ તમે જે બી અહીંયા તમે સર્વિસનું નામ આપી શકો, મલ્ટિપલ સર્વિસ બી આપી શકો કે PHP ડિપેન્ડ્સ ઓન DB, Redis, MongoDB, જેટલી બી તમારી સર્વિસ છે એની પર જે તમારું આ કોઈ પણ એક સર્વિસ ડિપેન્ડ હોય તો તમે ડિપેન્ડ્સ ઓન કરી શકો. એટલે પહેલાં DB સ્ટાર્ટ થશે અને પછી PHP સ્ટાર્ટ થશે. અને બેની કનેક્ટિવિટી છે ઓટોમેટિક ઇન્ટરનલી થશે. અહીંયા સ્ક્રીનશોટ થોડો અધૂરો છે. આપણે ડેટાબેઝનું બી એક અલગથી વોલ્યુમ આપવું પડશે, કેમ કે જે બી ડેટાબેઝની બનશે ને એક અલગ વોલ્યુમમાં બનશે. એ હમણાં હું તમને બતાવું. બટ એ સિવાય આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? બે સર્વિસ છે, MySQL એડ કર્યું છે, બાકી કંઈ નવું નથી. ઓકે, તો જોઈએ અહીંયા આપણે પેલા ડોકર કમ્પોઝ તો એઝ ઇટ ઇઝ જ છે. બરાબર. આ વોલ્યુમ મેં નવું એડ કરેલું છે. વોલ્યુમ્સ અહીંયા આપેલું છે DB ડેટા. હવે MySQLની જે વર્કિંગ ડિરેક્ટરી છે આ છે. બરાબર. અને જે બી ડેટાબેઝ સ્ટોર થાય એ આપણે આ DB ડેટામાં સ્ટોર કરશું. DB ડેટા એટલે શું કરશે ડોકર? એક વર્ચ્યુઅલ એની ફાઇલ સિસ્ટમમાં એક વોલ્યુમ બનાવશે કે જેની અંદર આ બધા ડેટા સ્ટોર થશે. એનો ફાયદો શું થશે ખબર? કે જ્યારે આપણે સર્વિસ બધી સ્ટોપ કરી દઈશું અને કન્ટેનર બધા રિમૂવ થશે ને તો આ વોલ્યુમ છે ને ડિસ્ટ્રોય નહીં થાય. તમે વોલ્યુમ DB ડેટા આપેલું કોઈ બી વોલ્યુમ આપેલું હશે ને
સપોઝ કે તમે કોઈ પ્રોજેક્ટમાં કામ કરો છો અને તમે એમાં 8-10 ટેબલ બનાવેલા છે અને પછી તમે ડોકર કમ્પોઝ ડાઉન કરી દો તો તમારું કન્ટેનર બી સ્ટોપ થશે અને રિમૂવ થશે. જો કન્ટેનર રિમૂવ થાય તો ડેટા બધો ડિસ્ટ્રોય થઈ જાય, બરાબર. તો એના માટે વોલ્યુમ નેસેસરી છે કે તમે એ બધો ડેટા સિંક કરે કે એમાં કોઈ પણ એક બીજી ડિરેક્ટરીમાં, એટલે આ વર્ચ્યુઅલ ડિરેક્ટરી હશે, આપણા ફિઝિકલ ફોલ્ડર નહીં હોય, ડોકરની અંદર એક એની ફાઇલ સિસ્ટમમાં હશે. અને પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે પાછું ડોકર કમ્પોઝ અપ કરો ને તો એ પહેલાં જોશે કે આની અંદર કોઈ ડેટા પડેલો છે તો હશે ને તો પાછું એની અંદર એને માઉન્ટ કરી દેશે, અટેચ કરી દેશે. એટલે એનાથી આપણા જે ડેટા હશે ને ડિસ્ટ્રોય નહીં થાય જ્યારે કન્ટેનર ડિસ્ટ્રોય થશે ત્યારે, બરાબર. તો એ વોલ્યુમ એના માટે જરૂરી છે. અને લાસ્ટમાં આપણે એ વોલ્યુમ ડેટાબેઝ માટે એક્સપ્લિસિટલી આપવું પડે કે મારે આ વોલ્યુમ, આને કહેવાય પરસિસ્ટન્ટ વોલ્યુમ, કે ઇવન ઇફ તમારું ડોકર કન્ટેનર રિમૂવ થાય તમારું વોલ્યુમ છે પરસિસ્ટ રહેશે, એટલે ઓલવેઝ રહેશે, એમ ડિસ્ટ્રોય નહીં થાય. તો આ મેઇન બે વસ્તુ, એક વોલ્યુમ અને એન્વાયરમેન્ટ, એ બી નવું છે આ સર્વિસ માટે. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન? ઓકે, તો આને આપણે રન કરીએ ડેમો 3. હું સ્ટોપ કરી દઉં છું. પીએસ કરીએ કે સર્વિસ રનિંગ નથી અત્યારે, કરો ડેમો 3 માં. MySQLની ઇમેજ ડાઉનલોડ કરશે. મારો અવાજ તો આવે છે ને બધાને? બોલ કરું છું. એટલે મને પાછા બ્રાઉઝરમાં નહીં જોતો કે આમાં મીટ એવું તો નહીં કે સ્કાઈપની જેમ ચમકશે, ખબર પડશે કે મને મેસેજ કરે. આપણે કીધું પ્રોડક્શન એક ડેમો બનાવું છું ડોકરને પ્રોડક્શનમાં, બેસ્ટ ફંડામેન્ટલ ડેમો. પણ જો કદાચ હવે તમને બી ઇન શોર્ટ હવે કેવું છે, મને જેટલું ડોકર આવડે છે એટલું તમને બી આવડી ગયું છે બધાને હવે. તો હવે તમે બી થોડી હેલ્પ કરજો એમાં, કે આપણે એક પ્રોડક્શન ડેમો એક પ્રિપેર કરવો છે AWSનો, અને બધાને આપણે એક સેશન એના માટે બી કરવો છે. ઓકે, એ પહેલાં આપણે આ વાત કરી લઈએ. જો ઇમેજ સક્સેસફુલી ડોકર ફાઇલ પરથી બની ગઈ, આમાં આ આપણે જોયું, એક સેકન્ડ, ડોકર ફાઇલ આની નથી જોઈ આપણે. ઓકે, કંઈ નવીન નથી, એ જ વસ્તુ છે. ઇમેજ ડાઉનલોડ થાય છે, એના એક્સટેન્શન ડાઉનલોડ થાય છે, અને MySQLનું એક્સટેન્શન ડાઉનલોડ થાય છે. ઓકે, તો એને શું કર્યું પહેલાં કે ઇમેજ ડોકર ફાઇલ પરથી બની ગઈ, અને પછી એ સર્વિસ બનાવે છે MySQLની, એટલે આ જે MySQLનું કન્ટેનર બનશે, અને પછી આ PHPનું કન્ટેનર. તમે જોયું આપણે ડિપેન્ડ્સ ઓન હતું ને, એટલે પહેલાં એને કન્ટેનર કયું સ્ટાર્ટ કર્યું, MySQLનું, અને પછી PHPનું કર્યું. એટલે ઇવન ઇફ ઓર્ડર વાઇઝ જોઈએ તો આપણે ઓર્ડરમાં પહેલાં આપણી આ PHPની સર્વિસ હતી, બટ સ્ટાર્ટ પહેલાં DB થાય છે, બરાબર, એ આ ડિપેન્ડ્સ ઓનના કારણે. અને પછી પહેલાં MySQLની સર્વિસ સ્ટાર્ટ કરશે, અને પછી લાસ્ટમાં આપણે PHPની સર્વિસ સ્ટાર્ટ થશે. અને હવે આપણે જે સર્વિસ રન થાય છે એ TET ઉપર થાય છે, બરાબર. પણ હવે એ પહેલાં આપણે આ જોઈએ કે MySQLની સર્વિસ સ્ટાર્ટ થઈ છે કે નહીં. તો હું છે ને અહીંયા MySQL વર્કબેન્ચથી આ લોગિન થવાની ટ્રાય કરું ડેટાબેઝમાં, તો આપણે ખબર પડે કે આ ડોકર સેશન કરીને ડેટાબેઝ એકચ્યુઅલમાં છે કે નહીં એમ. તો વર્કબેન્ચ જોઈએ છે મારામાં કદાચ, અને યુઝર નેમ હશે એનો રૂટ, અને પાસવર્ડ છે સિક્રેટ, બરાબર. તો ડેટાબેઝ કનેક્ટ, અહીંયા આપણે લોકલ હોસ્ટ જ રાખીએ, યુઝર નેમ રૂટ, પાસવર્ડ હમણાં આપણે એડ કરીએ સિક્રેટ. cannot connect, access denied for your user root using password. Yes, password ખબર. પાસવર્ડ ખબર. અહીંયા જો ડોકર સેશન કરીને મારો ડેટાબેઝ ઓલરેડી બની ગયો છે, બરાબર. એટલે MySQLની સર્વિસ બી અત્યારે રનિંગ છે, આપણે એમ કહી શકીએ. એની અંદર કોઈ આપણા ટેબલ્સ કે અત્યારે કંઈ છે નહીં.
અચ્છા, આ યુઝર્સ કરીને એટલે હશે કેમ કે આની પહેલાં મેં કનેક્ટ કર્યું હતું ને એમાં ડીબી ડેટા કરીને મેં બનાવેલું છે, એટલે પરસિસ્ટન્ટ સ્ટોરેજ છે ને એટલા માટે. હું એક કામ કરું, ડેમો માટે આપણે છે ને તમને આપણે વોલ્યુમ ચેન્જ કરી નાખીએ, ડેમો ડીબી ડેટા કરીએ, એટલે આપણે અવાજ કેનો આવે છે? તમને કોઈને કંઈ અવાજ આવે છે? મારા માઇકમાં કંઈ ઇસ્યુ છે. ઓકે, હું છે ને વોલ્યુમનું નેમ ચેન્જ કરી નાખું, એટલે વોલ્યુમ છે ને જૂનું વોલ્યુમ હતું એમાં ન આવે. બરાબર, એકવાર ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટોપ. ડાઉન કન્ટેનર બધા રિમૂવ થઈ જાય. ઓકે, હું ડોકર કમ્પોઝ અપ ફરી કરું. હવે મને યુઝર ટેબલ ના મળવું જોઈએ કેમ કે નવું જ વોલ્યુમ યુઝ કરું છું. ઓકે, લેટ્સ સી. બરાબર, હવે કોઈ ટેબલ નથી. એટલે લાસ્ટ ટાઈમ જતો જૂનું વોલ્યુમ યુઝ કરતો હતો. એટલે ઓકે, આ કનેક્ટ થઈ ગયું છે. દેટ મીન્સ કે માય સિક્વલની સર્વિસ રનિંગ છે. હા, એ પરસિસ્ટન્ટ, એ તો તું ફરી પાછું ડીબી એ છે ને એ ફિઝિકલ ડિરેક્ટરી નહીં, બટ તારે ચેક કરવું હોય ને તો એના માટે એક ડોકર વોલ્યુમ કરીને આખો એક બહુ બહુ મોટી વસ્તુ છે. ડોકર વોલ્યુમ કરીને એક એનું આવે છે. હા, તારે સપોઝ કે અલગ, હા આ તારે એક અલગ અલગ પ્રોજેક્ટનું અલગ અલગ વોલ્યુમ હોય. સપોઝ કે મારો પ્રોજેક્ટ છે હોમ ટ્રેક, બરાબર, તો હું હોમ ટ્રેકનું એક અલગ વોલ્યુમ બનાવી દઉં તો બધો ડેટા એમાં પરસિસ્ટન્ટ રહેશે. આ પ્રોજેક્ટ ચેન્જ થયો તો તું નવું વોલ્યુમ યુઝ કરે, અને તારે ભવિષ્યમાં પાછું તારે જૂનું ડેટાબેઝ જોઈતો હોય તો તને ઓલવેઝ આમાં સેવ રહેશે તારો. મેન્યુઅલી કરતો થાય જો હા, જો અમે આ ડોકર વોલ્યુમ કરીને કમાન્ડ છે ને એમાં અહીંયા છે ને આરએમ કરીને અહીંયા હું ડોકર વોલ્યુમ એલએસ કરીશ ને તો મારા જેટલા બી વોલ્યુમ છે ને અહીંયા એ બધા મને બતાવશે. જો એક વોલ્યુમ આપણું આ છે ને ડેમો ડીબી ડેટા આ વાળું, આ આપણું જે અત્યારે અપ થઈ ગયું છે ને આપણું, કયું બનાવ્યું? આ ડેમો ડેટા હતો ને ડીબી ડેટા. હા, ડેમો 3 આઈ થિંક ઇમેજનું નામ છે ને, એટલે આગળ ઇમેજનું નામ પ્રિફિક્સ લેશે અને પછી વોલ્યુમનું નામ. અને એ અહીંથી તું ડોકર વોલ્યુમ રિમૂવ કરી દે ને તો એ જતું રહે. અને આ પ્રૂન કમાન્ડ છે કે જેટલા અનયુઝડ વોલ્યુમ હોય ને રિમૂવ, એ તું ડોકર વોલ્યુમ પ્રૂન કર ને તો જેટલા બી અનયુઝ છે ઓટોમેટિક એ જોશે કે અત્યારે કોઈ એવા છે કોઈ કન્ટેનર છે કે સપોઝ કે કોઈ કન્ટેનર સ્ટોપ છે, બરાબર, અત્યારે પણ એ ઇન્ટરનલી કે વોલ્યુમને યુઝ કરે છે. દેટ મીન્સ કે એ વોલ્યુમ છે અત્યારે યુઝમાં છે, પણ હવે એવું કોઈ કન્ટેનર જ નથી અને એમને આ વોલ્યુમ અહીંયા પડ્યું છે તો એ પછી એને રિમૂવ કરી દેશે. નહીં, ડાઉન, હા ડાઉનથી ડાઉનવાળા નીકળી જશે. સ્ટોપ હશે ને તો વાંધો નહીં આવે. હલો હલો, હાર્દિક મ્યુટ થઈ ગયું. હલો, હવે આવે છે અવાજ? શું છે માઇક્રોફોન એટલે ગૂગલ મીટ ને હલો,
ક્યારેક છે ને પેલું લોડિંગ જ આયા કરે. આપણું આ જોઈન નાવ નું બટન આવે ને, કીધું નગરી એમ કે ઓએસ ચેન્જ કરને. શું કહેતા હતા પ્રતિકભાઈ? ક્યારેક પેલું લોડિંગ આયા કરે, જોઈન નાવ નું બટન જ ના આવે. એ તો ઘણીવાર છે ને આપણું ઉપર કોર્સ નું અગર હોય ને તો એમાં ઘણીવાર થાય છે એવું, આપણે ભૂલી જાય ને કોર્સ બંધ કરતા, તો નથી થતું. બાકી તો ચાલે છે. આવે છે અવાજ મારો? બાકી એ ટાઈમે છે ને બ્રાઉઝ હા હા. આવી ગયો. સુવિધા કે લીએ છે. પ્રેઝન્ટિંગ તો કરું છું ને. હા. ઓકે, તો આપણે ક્યાં હતા? વોલ્યુમમાં. હા, એટલે અનયુઝડ વોલ્યુમ હશે ને એ અહીંથી પ્રોન કમાન્ડ અથવા તો સ્પેસિફિક વોલ્યુમ રિમૂવ કરવો હોય તો બી કરી શકાય. બટ અધરવાઇઝ એ ત્યાં સુધી પડ્યું રહેશે જ્યાં સુધી તમે રિમૂવ નહીં કરો. અને પછી નેક્સ્ટ ટાઈમ તમારે યુઝ કરવું હોય તો વોલ્યુમ અહીંયા આપણે ચેન્જ કરી દેવાનું. બરાબર. બરાબર. ઓકે, તો હવે આ સર્વિસ સ્ટાર્ટ થઈ ગઈ છે, ડેટાબેઝ બી કનેક્ટ થાય છે. લેટ્સ સી કે આ એપ્લિકેશન કોડમાં શું લખેલું છે. મેં સિમ્પલ, હા, એક આ વસ્તુ નવી, મેં સિમ્પલ એક MySQLની કનેક્ટિવિટી કરી છે અને સક્સેસફુલ મેસેજ બતાવ્યો છે. બટ આ વસ્તુ એક મેઇન છે, યુઝર નેમ રૂટ, પાસવર્ડ સિક્રેટ અને DB, આટલું ખબર છે. હોસ્ટમાં છે ને ઓલવેઝ જે સર્વિસનું નામ હશે ને એ આપવું પડશે. હોસ્ટમાં લોકલ હોસ્ટ કે એવું કંઈ નહીં ચાલે. તમારી જે ડીબીની સર્વિસ હશે ને, સર્વિસનું નામ DB છે, અહીંયા તમે ડેટાબેઝ રાખો તો હોસ્ટમાં બી અહીંયા ડેટાબેઝ રાખવાનું. અધરવાઇઝ વર્ક નહીં કરે, એ ખાસ રાખવાનું. કેમ કે MySQL PHPનું જે PHPની સર્વિસ છે એ આ સર્વિસ સાથે જે કોન્ટેક્ટ કરે ને, જે કનેક્ટિવિટી થાય ને, એ બેઝડ ઓન સર્વિસ નેમ થાય છે. એટલે તમારે ઓલવેઝ અહીંયા હોસ્ટ એઝ અ સર્વિસ નેમ આપવાનું. બરાબર. અધરવાઇઝ આ પ્રોજેક્ટ કે પ્રોગ્રામ રન કરીએ તો 80 પોર્ટ ઉપર થવો જોઈએ. સક્સેસફુલી કનેક્ટેડ ટુ MySQL. બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હતો કો આમાં? લાસ્ટ બસ આ જે ડીબી વાળું આવ્યું એ કન્ફ્યુઝિંગ આવ્યું. અચ્છા, સપોઝ આપણે અલગ ઇમેજીસ કરી હોય તેને આપણે તો કઈ નામ આપવાના નથી સર્વિસીસના, તો ત્યારે કઈ રીતે કનેક્ટિંગ કરે છે? અલગ મતલબ લોકલહોસ્ટ 3306 પોર્ટ ઉપર બી હોસ્ટ નેમ ચાલવું જોઈએ ને? કે આ તો ડિપેન્ડ્સ આપણે કરાયું છે એટલે જ ડીબી લખવું પડે? ડીબી અહીંયા લખવું પડે છે, એનું કહે છે તું? હા, હા, હોસ્ટ નેમ જે ડીબી આવ્યું. હા, એ છે ને એકચ્યુઅલી જે PHP આની સાથે જે કોન્ટેક્ટ કરે ને એ સર્વિસ નેમ થ્રુ કરે છે. એટલે સર્વિસ નેમ છે ને એ જ એઝ અ હોસ્ટ નેમ આપણે આપવું પડે. ડિપેન્ડ્સ ઓન લખ્યું છે એના માટે નહીં. ડિપેન્ડ્સ ઓન તો એટલા માટે લખ્યું આપણે કે સપોઝ કેવું થાય કે પહેલાં તમે PHPનો પ્રોગ્રામ તમે રન થઈ જાય અને મીનવાલ હજી ડીબીની સર્વિસ સ્ટાર્ટ થતી હોય તો તમારો પ્રોગ્રામ છે એ બ્રેક થઈ જાય. પણ પહેલાં તમે MySQLનું સર્વર સ્ટાર્ટ કરો અને પછી PHPનું સર્વર સ્ટાર્ટ કરો તો પ્રોબ્લેમ ન આવે. એટલા માટે ડિપેન્ડ્સ ઓન લખ્યું છે. એને હોસ્ટને કંઈ લેવા દેવા નથી. બટ હોસ્ટ નેમ ધ વે ડોકર કમ્યુનિકેટ કન્ટેનર ઇચ અધર એ એના સર્વિસ નેમ ઉપરથી કરશે. એટલા માટે ત્યાં આપણે ડીબી આપવું પડશે. ઓકે, તો આ ડોકર કમ્પોઝ માટે થયું. સપોઝ આપણે અલગ ડોકર ફાઇલ્સ બનાવીને અલગ ઇમેજ અને કન્ટેનર કરીએ ક્રિએટ, લાઈક MySQL નો અલગ કન્ટેનર બનાવીએ, PHP નો અલગ કન્ટેનર બનાવીએ, બંનેના પોર્ટ અલગ હશે, બંને લોકલ હોસ્ટ ઉપર હશે. એક 8080 ઉપર PHP હોય અને 3306 ઉપર MySQL હશે, બંને રનિંગ હશે. હા, ત્યારે હોસ્ટ નેમ ત્યારે PHP માટે આવો છો PHP જો પેલી વાત જો માટે કનેક્ટ કરીએ છીએ. હા, આ જે છે ને 3306 એ કોઈ દિવસ બ્રાઉઝરમાં તો રન નહીં થાય, એ તો એગ્રી બરાબર. કેમ કે એ તો MySQL નો પોર્ટ છે. તો હવે એને તો એ તો આપણે કેમ પેલા ઇવન તમે ઝેમ્પ કે વેમ્પ યુઝ કરતા હો તો એમાં બી એવું હોય ને કે ડેટાબેઝ MySQL છે એ કોઈ એક પોર્ટ ઉપર તો રન થતું જ હશે બરાબર. તો આ જ વસ્તુ છે, એમાં કંઈ નવું નથી. અહીંયા નવી વસ્તુ એટલી છે કે આપણે અહીંયા સુધી યુઝ ટુ હતા કે લોકલ હોસ્ટ કે બીજું કંઈક IP એડ્રેસ 127 એ લખવામાં હતા બરાબર. બટ એની બદલે હોસ્ટ નેમ અત્યારે જે
MySQLનું જે કન્ટેનર છે ને એના માટે હોસ્ટ નેમ છે ને એ સર્વિસનું નેમ હશે, બીજું કંઈ નવું નથી આમાં. હજી કદાચ તમારો ક્વેશ્ચન હું ખબર નહીં સમજ્યો નથી સમજ્યો, બટ એ જ ઓનલી ડિફરન્સ છે. હોસ્ટ નેમ જે લોકલ હોસ્ટ થી બી ચાલે, જ્યારે આપણે લોકલમાં ડેટાબેઝ હોય બધું, ત્યારે પોર્ટ નંબર MySQL એટલે બાય ડિફોલ્ટ 3306 જ લે કોઈ બી એપ્લિકેશન હોય એ રીતે, રાઈટ? હા તો અહીંયા તો આપણે આ ડોકર કમ્પોઝ ના લીધે આપણે આ ડીબી સર્વિસ અસાઇન કરી છે. હા ધેટ્સ વાય વી આર યુઝિંગ ડીબી, હમ રાઈટ? હવે સપોઝ બધું અલગ અલગ આપણે ક્રિએટ કરવું હોય ત્યારે ત્યાં હોસ્ટમાં લોકલ હોસ્ટ થી બી ચાલતું તો હશે ને? એટલે તમે એમ કહો છો કે સપોઝ કે ડોકર કમ્પોઝ યુઝ નથી કરતા પણ અલગ અલગ તમે Yes. કમાન્ડ થી ડાઉનલોડ અલગ કરો. અલગ કમાન્ડ થી ડાઉનલોડ કરી અને બધું અપ છે, PHP બી અપ છે, MySQL બી અપ છે, હા અને આપણે એ એપ્લિકેશન રન કરવી છે સપોઝ PHP ની, ત્યાં ડેટાબેઝ કનેક્શન કરવો છે, તો આપણે DB હોસ્ટ તો જોશે. પણ તમે એને હવે જો એ કનેક્ટ તમે કેમ કરશો? તમે અહીંયા હોસ્ટ નેમ, હવે આ એકચ્યુઅલી ડોકર કમ્પોઝનો કન્સેપ્ટ નથી, આ એકચ્યુઅલી બે કન્ટેનરને તમારે કમ્યુનિકેટ કરાવવા હોય, બે સર્વિસને કમ્યુનિકેટ કરાવે એનો કન્સેપ્ટ છે. એટલે ઇવન તું અલગ અલગ કમાન્ડથી બી PHP અપાચે કે MySQL ડાઉનલોડ કરે પછી તું કમ્યુનિકેટ કરાવે તોય તારે હોસ્ટ નેમ તો તારું જે આ કેસમાં આપણે કદાચ સર્વિસ ના બને પણ તારે એનું છે ને અહીંયા એક IP આપશે. મેં છે ને એકવાર એવું જોયું હતું, MySQL સ્ટાર્ટ થાય ને ત્યારે એ IP યુઝ કરવું પડે જો સર્વિસ નેમ ના યુઝ કરીએ તો. પેલું એક છે 172 વાળું, કઈ જગ્યાએ? હમણાં જ દેખાય છે એ 172 પોઈન્ટ, હા બસ એ નહીં. 17 એ તો અપાચેનું છે. એક છે IP એક્સપોઝ કરે, બટ હું શ્યોર નથી કે એ જ વે છે. પ્રતિકનો ક્વેશ્ચન સાચો છે. અને હજુ એક ક્વેશ્ચન એ હતો, મતલબ કે એકબીજા સાથે કમ્યુનિકેટ કરાવવું હોય આપણે, કોઈ બી કન્ટેનર્સ હોય, MongoDB હોય, Node.js હોય કે PHP હોય, તો એને આપણે સિંગલ ડોકર કમ્પોઝમાં મૂકવું જ પડે તો જ કમ્યુનિકેટ થશે ને? હા, આઈડિયલ વે એવો જ છે, કેમ કે સપોઝ કે મલ્ટિપલ સર્વિસીસ હશે તો તમે 1 by 1 મલ્ટિપલ સર્વિસને કેટલાક કમાન્ડથી કરશો મેનેજ. ડોકર કમ્પોઝ જ વે છે કે જેને તમે બધા કન્ટેનરને એકસાથે મૂકીને સ્ટાર્ટ કરો. હવે એ અગર આપણે અલગ અલગ સર્વિસીસ ને મતલબ કે મારે એક પ્રોજેક્ટમાં મતલબ પ્રોજેક્ટ નહીં બટ એક કમ્પોઝમાં મારે 2-3 જોઈએ છે, બીજામાં ખાલી 2 જોઈએ છે, ત્રીજામાં 4 જોઈએ છે, અમુક વસ્તુ કોમન છે, તો એ બધી અલગ અલગ સ્પેસ રોકશે ને અગર હું અલગ અલગ મતલબ બધી જગ્યાએ મારે કમ્બાઈન તો કરવું જ પડશે બધાને. ના, સ્પેસ તો એ કેવું છે કે ઇમેજ તો એક વખત જ ડાઉનલોડ થવાની છે. સપોઝ કે તું તારા બધા પ્રોજેક્ટમાં સપોઝ કે આ જ સપોઝ કે ઇમેજ ડાઉનલોડ યુઝ કરે છે, બરાબર? પણ આ ઇમેજ અલગ હશે ને તો અલગ અલગ સ્પેસ રોકશે. બટ તો ઇમેજ સપોઝ કે 3 પ્રોજેક્ટમાં તું સેમ ઇમેજ યુઝ કરે છે તો એ એક જ ઇમેજની સ્પેસ રોકશે. એ જસ્ટ કેમ કે ઇમેજ તો રીડ ઓનલી હોય છે એટલે વન ટાઈમ ડાઉનલોડ થશે. પછી જ્યાં જેને કન્ટેનર બનશે નવું, પણ મને નથી લાગતું કે તારા 3 પ્રોજેક્ટ તું યુઝ કરતી હોય, ત્રણેય પ્રોજેક્ટના કન્ટેનર તો તું ચાલુ નથી જ રાખવાની. ચાલુ રાખે તો એ સ્પેસ રોકે, તારી મેમરી ઓક્યુપાઈડ કરે, બટ જે તે સમયે તો તું એક જ પ્રોજેક્ટ ચલાવવાની છે, રન કરવાની છે. અને આ જે ઇમેજ હોય એમાં અપડેટ્સ છે એ ઓટોમેટિકલી આવી જાય અગર આપણે કમ્પોઝર અપ કરીએ છીએ ત્યારે, ડોકર કમ્પોઝર. હા, એ લેટેસ્ટ ચેન્જીસ હશે એ પુલ કરી લેશે. અને મારે એવું ના જોતું હોય, કેમ કે આપણે ઘણીવાર કેવું હોય કે જો કે એવું તો ઇશ્યુ નહીં આવે, બટ લારાવેલનું કે વર્ઝન છે આપણે PHPનું, ઓકે, એ તો આપણે પાછળ ચેન્જ કરીએ તો જ ચેન્જ થશે ને. 5. PHPનો જે વર્ઝન યુઝ કરીશ એ જ યુઝ કરશે, એમાં ચેન્જ હશે તો જ લેશે, બાકી એમાં વર્ઝન તો અપડેટ નહીં જ કરે. આ સ્પેસિફિક ઇમેજમાં કંઈ ચેન્જ થયો ને તો એ આવશે, બટ આ ઇમેજ સપોઝ તારે 7.4 તું PHP યુઝ કરવું છે તો તારે ઇમેજ જ ચેન્જ કરવી પડશે 7.4 એવી રીતના જ, અને નવી જ ઇમેજ ડાઉનલોડ કરવી પડશે. ઇમેજ ઓટોમેટિક વર્ઝન અપડેટ નહીં કરી શકે અનલેસ યુ ચેન્જ ઇમેજ ઇટસેલ્ફ.
અને આનું છે ને પ્રતીક મારે એ મને ખ્યાલ નથી, એ મારે જોવું પડશે કે અલગ અલગ હોય તો કઈ રીતના એ થાય. તો કદાચ આપણે ટ્રાય કરી શકીએ સીધે સીધું અલગ અલગ બે હા હા સમજી ગયો. કન્ટેનર સ્ટાર્ટ કરીને સપોઝ કે લોકલ હોસ્ટ લઈ ડોકર લઈએ, મારે હોસ્ટ ચેક કમ્પોઝ કરીએ યુઝ જ ખબર નથી પડી કરવું. જાય શું છે. બટ એ છે ને મારા Yep. ખ્યાલથી MySQL સર્વિસ લોકલ શ્યોર નથી, બટ આપણે એક આઈપી જેવું આપે છે, એમાં તો નહીં બતાવે. ડિફોલ્ટ બંને લોકલ હોસ્ટ જ હશે આઈ ગેસ. 127.0.0.1 એ ટ્રાય કરી શક કદાચ ચાલતો હોય બટ તો. અહીંયા જો એ સાચું હોય બરાબર, તો પછી અહીંયા હું લોકલ હોસ્ટ લખું તો ચાલવું જોઈએ ને. તો એ અધરવાઇઝ 127.0.0.1 એ બંનેમાંથી ગમે તે ચાલે. એ તો કદાચ નહીં જ ચાલે. જોઈ લઈએ. હવે ઓલરેડી માઉન્ટ તો છે મેં બંધ કર્યું છે, ઓપ જ છે ને ઓકે બરાબર. એ કનેક્શન તો નથી થતું, એટલે કમ્યુનિકેટ એવી રીતના તો નહીં થાય. બટ એ એક આ તો સ્ટાન્ડર્ડ લોકલ હોસ્ટનું પોર્ટ છે. બીજું એક સ્ટાન્ડર્ડ આઈપી એ આપે છે એડ્રેસ, આઈપી એડ્રેસ. પેલું ટ્રાય કરી લઈએ એકવાર આપણે 173 વાળું. ના અભી નહીં ચાલતું. એનું કંઈક જોવું પડશે, એ આઈડિયા નથી. બટ એવું હા એવું થતું હોવું જોઈએ. ઓકે, એ સિવાયના બીજા કોઈને કંઈ ક્વેશ્ચન?